તેના સુધર્યા સર્વે તેના સુધર્યા સર્વે ભાગ બળો તો રામ ભજ, વખત બળો તો કછું દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ધર્યાના ફળ એ. राम नाम रतन वणी जतन करे, जन को सुखी रहे वे संसार में दुखी कब न होय. नरसिंह मेहता ने दुनिया ही दुखी गणो तो पोते तो आनंद में जतो. गंगा सती पानबाई माने दुखी दुनियाए પોતાના પતિએ ઝેર આપ્યું, ભગત પણ હતા હતા પી ગઈ હતી. અંદરથી મજબૂતા ઈશ્વર નામની હતી. એટલે ભાગ બળો તો રામ ભજ, વખત બળો તો કશું દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ધર્યાના ફળ એ. જેવો 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 ત્રાણું પડવું વાંજ આવતા હોય ને હમું બે હું અહીંયા આવતા રહી, આ બાજુ આવતા રહી. અમને હરામબાઈ મારી કાઢી મિલ્યા હોય તો અમે આનંદ કરવા આવીએ. ધરાર હરામ આવતા નથી હો. મારા ભાઈ બંધો છે, હું મેળવી લઉં ને. વખત બળો કશું દઈશ. માનવ અવતાર ધરીને હતા, જેટલું હોવાય એટલું, જેટલું થાય એટલું, જે થાય એ કરીએ છીએ આપણે. વર્ષો થયા, આપ સૌના ભગત, કાયમની માટે જેની અખંડ સેવા રહી. આજુબાજુના વિસ્તારના માણસો દર વર્ષે એક આપણી આ બરડાની પરિક્રમા જ છે ને, બરડાની પરિક્રમા ને જમાડી ભોજન ભજન પ્રસાદ થી રાજી કરી અને એના આશીર્વાદ મેળવે છે. આમાં સૌનો ભાગ છે. આખા બોરડો આવી જાય. ભાગ બળો તો રામ ભજ, અખલ વખત બળો તો કશું દે. આમાં કોઈ યોગદાન આપે એ મહાન જ છે. 12 મહિનામાં સપ્તાહ કરો એટલું છે જો માનીએ તો. વખત બળો તો કશું દે, અકલ બળી તો ઉપકાર કર, દેહ ધર્યાના ફળ એ જ. બાકી બુઢાપો તો ખાટલામાં પડ્યા પડ્યા આવી જાય. દાદા હું નામ તમારું રહ્યા હતા. ઉંમર લાયક તો ખાટલામાં પડ્યા પડ્યા થઈ જાય, પણ લાયક બનવા માટે મહેનત કરવી પડે છે. ને એ મહેનતમાં હું તમે સહભાગી બનીએ અને ભક્તના માર્ગદર્શનની છે આપણે હેઠળ હાલીએ અને આનંદ કરીએ. એમાં વર્ષોથી એમનો બધો ભાવ હતો, ભજન સત્સંગ અને આનંદ રાખવો હરમણભાઈ છે. આપણે બધા એમાં કોઈનું નામ લઉં ન લઉં, બધાના સહયોગથી બધાના ભાવથી આ આનંદ દર વર્ષે કરો છો અને કરતા રહીએ. માતાજી ભગવતી પાસે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે આ વર્ષે બેટરી રિચાર્જ કરી જાય, હું પાછી ફરવા આવી તમારી પાસેથી આહા માગી જાઉં કૃપા, કે 12 મહિના સુધી લેરું કરતા રહીએ. માં ખોડિયારને બરડામાં દેવી દેવતાઓ ઘણા. આજે પરિક્રમા જાંબુવતીથી શરૂઆત થાય તો બિલનાથ બાપાના દર્શન કરી ધીંગેશ્વર મહાદેવ અને છે પાછા જાંબુવતી આવે ત્યાં પૂર્ણ થાય. એમાં બધાય દેવી દેવતાઓના દર્શન, સેવા, ભજન, ભોજન, કીર્તન જ્યાં જ્યાં માણસના ભાગમાં એ લાભ લઈ શકશે એના હું તમે ભાગીદાર બનીએ. આ જ મોટું ફળ, આનાથી કોઈ મોટું ફળ નથી. એના બે ભાઈઓ કુટુંબમાં રહેતા હતા. મોટા ભાઈને 3 દીકરી, નાના ભાઈને 2 દીકરી ને 2 દીકરા. ત્રણેય દીકરી પરણીને હારે વહી ગઈ. મોટા ભાઈની દીકરો હતો નહીં. પછી નાના ભાઈ એમ કીધું મોટા દીકરાને, બેટા તું મોટા બાપુ ભેળો થોડોક ટાઈમ રહ્યો તો એને એકલું ન લાગે. મુદ્દો એવો હતો, મોટા ભાઈને ખાલી મામા એક વીંછી ઉતારવાના મંત્ર આવડતા. માણસને ગાડામાં નાખી લઈ આવે, જોડીમાં નાખીને લઈ આવે, હાંડિયામાં બેહાડીને લઈ આવે, હાલતું જાય, નહોતું જાય, રડતું આવે વીંછીની પીડામાં. એને લઈને આવે, વીંછી ઉતારી દે, હાલીને વહી જાય. નાના ભાઈનો મોટો દીકરો મોટા બાપુ ભેળો થોડોક ટાઈમ રહ્યો તો એમાં એક દી હાંજના ટાણે બેઠા બેઠા ધૂપ ટાણે નાના ભાઈના દીકરાએ મોટા બાપુને પ્રશ્ન કર્યો. મોટા બાપુ તો કે હા, તો કે તમે મને આ વીંછીના મંત્ર તો શીખવાડો. કેટલો માણસ આવે, કેટલી તમે સેવા કરો. માણસને ગાડામાં નાખી લઈ આવે, હાંડિયામાં બેહાડીને લઈ આવે, જોડીમાં નાખીને લઈ આવે, અહીંથી હાલતું થઈ જાય, હંસતું જાય. આ સેવા મારા ભાગમાં આવે ને, મને શીખવાડો તો. ત્યારે મોટા બાપુએ નાના ભાઈના દીકરાને એટલું કીધું હતું કે મારા ફળે જો મને એના મંત્ર નથી આવડતા,
મને એક મંત્ર વિશે નથી આવડતું, પણ હું જ્યારે વિષય ઉતારવા બેહું ને ત્યારે એમ કહું કે હે અખિલ બ્રહ્માંડના નાથ, મારા ફળિયામાં 10 મહેમાન બેઠા હોય, બીજા 10 મહેમાન આવે અને મારું હળિયું થડકો ન ખાય તો આનું વિષય ઉતરી જાય એમ વિષય ઉતરે છે. આ ભાગ બળો તો રામ ભજ. અને તુને મંત્ર શીખવાડવા કેમ મારા ફળિયામાં મહેમાન બેઠા હોય તો તાર બાપાનો રંગ થાય. આ પાછું બધા ભાગમાં નથી હોતું બાપુ. સેવા છે ને બધા ભાગમાં હકીકતે નથી હોતી. કોરોનાના સમય આવ્યા એવા જે વિપત્તિ આવતી ધરતી માથે માનવ માથે, એમાં નાનો માણસ ઘણું કરી ગયો, મોટા માણસો એ સેવા કરી. એમાં ના નથી, આપણે વિરોધી નથી કોઈ. તમને વળી એવું ન લાગે કે એનો વરહુર મોટો વડો હતો તેનો ખેદો કરે, એવો મુદ્દો મારો નથી. પણ આવું કાંઈ નથી એમ કોઈથી વયા ગયા હતા. નામ રહનતા ઠાકરા, નાણા નહીં રહંત, કીર્તિ ઊંડા કોટડા ઉપાડ્યા નહીં પડત. માણાની કીર્તિ અમર રહી જવાની છે, બાકી રહેનારા કોઈ રહેવાના નથી. રોવા વાળા પણ રહે નહીં. આપણે જે આજુબાજુ કોઈ ગલડું બુડું દેવ થઈ જાય, શમશાન જાત્રા જાય, પછી જે ઈ ખડકી ની પછી 2-4 જણા હોય ઈ ન્યા સેવા આવતા હોય, આપણી બધી સેટા ટેકાવીએ બીડીએમ સલીમો ભગત, અને ઈ પછી પોતે બળતો બેઠા બેઠા હોય એ શીખતા હોય. ખબર નથી બોલો. કાલે મારા પાસે બેઠો હતો, હવે બે કે છે હવે બે ગામના ગામ તોલા ચાલી દા એ અલગ મલક ની જાતી હોય, કારણ કે એ તો ગુજરી દોલો ગયો ને, આપણે પછી જીવતા બેઠા નહીં, રોનારા રહેવાના નથી. થાય એટલું કરી જાય. એટલે કવિ કાગ બાપુ લખે છે, પેલા તો દાદા વિક્રમના ડોળા મારે કહેવા છે. કઈ નહીં આદર નહીં આવકાર નહીં લેણો માં જોને, પણ સખી વહન જાજે એ બોલે ને કંચન વર્ષે ને, પણ નહીં દુજાણો નહીં દીકરી, નહીં દુજાણો નહીં દીકરી અને નહીં ઘૂંઘટ વાળી કે, પણ બેટું કરીને કરણ ભણે એનું જીવન ખરું છે. પણ બેલીએનો હોય દાયરાજ રે, જેમ બેલીએનો હોય દાયરાજ હોય અંધારું કે, પણ બેટું કરીને કરણ ભણે એનું જીવન ખરું છે. કવિ કાગ બાપુ લખે છે,